વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર 1, જેમાં ભારત ભૂમિ અને તેના લોકો, ભારત ભૂમિ અને તેના લોકો વિશે આપણે ચર્ચા કરીશું કે ભાઈ ભારતની પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડ પ્રજાની ગણના થતી હતી, જે કોમેંગનન માનવ ઉત્પન્ન થયા, પણ ભારતની પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડ પ્રજાની ગણના થતી હતી. પરંતુ ભાષાશાસ્ત્ર અને નૃવંશશાસ્ત્રની શોધોએ સાબિત કર્યું કે ભારતમાં દ્રવિડો પૂર્વે છ પ્રકારની પ્રજા વસવાટ કરી ગઈ હોવાનું મનાય છે. ભાષાશાસ્ત્ર અને નૃવંશશાસ્ત્રની શોધોએ સાબિત કરી આપ્યું કે ભાઈ દ્રવિડો પૂર્વે ભારતમાં 6 પ્રકારની પ્રજા વસવાટ કરી ગઈ હોવાનું મનાય છે, જેની અંદર પહેલી પ્રજા આપણે જોઈએ કે ભાઈ નેગ્રીટો. એટલે કે એનું નામ છે અબસી પ્રજા. નેગ્રીટો પ્રજા કે જે ભારતના પ્રાચીન નિવાસીઓ છે. નેગ્રીટો પ્રજા ઇતિહાસવિદોનું માનવું છે કે ભાઈ નેગ્રીટો ભારતના પ્રાચીન નિવાસીઓ છે. આ પ્રજા આફ્રિકાથી બલુચિસ્તાનના માર્ગે ભારત આવી. આ પ્રજા આફ્રિકાથી બલુચિસ્તાનના માર્ગે ભારત આવી. આ પ્રજા રંગે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતી હતી. એના શારીરિક લક્ષણો હતા કે ભાઈ આ પ્રજા રંગે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતી હતી. તો પહેલી પ્રજા. એના પછી ઓસ્ટ્રેલોઇડ પ્રજા. ઓસ્ટ્રેલોઇડ પ્રજાનું બીજું નામ છે નિષાદ પ્રજા. નિષાદ પ્રજા. આ પ્રજા
અગ્નિ એશિયામાંથી ભારત આવી. આ પ્રજા અગ્નિ એશિયાથી ભારત આવી. અગ્નિ એશિયામાંથી ભારત આવી. આ પ્રજાના લક્ષણો પણ રંગે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ચપટું નાક અને ટૂંકું કદ. રંગે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ચપટું નાક અને ટૂંકું કદ ધરાવતી હતી. તો આ પ્રજાના શારીરિક લક્ષણો હતા રંગે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ચપટું નાક અને ટૂંકું કદ ધરાવતી હતી. ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહેતા. આ પ્રજાના જે સમાન જાતિ તત્વો છે કે જેની અંદર કોલ અને મૂળા જાતિ, કોલ અને મૂળા જાતિ, અસમની ખાસી પ્રજા, બ્રહ્મદેશની પ્રજાના સમાન જાતિ તત્વો મળી આવે છે. અને એ પ્રજાના જે લક્ષણો હતા, કોલ, મૂળા જાતિ, અસમની ખાસી પ્રજા, બ્રહ્મદેશ અને નિકોબારની પ્રજાના સમાન જાતિ તત્વો મળી આવે છે. આ પ્રજા ખેતી કરવી, માટીના વાસણો બનાવવા, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું, જેવા કૌશલ્યો માટે જાણીતા હતા. અને આ પ્રજા ધાર્મિક માન્યતાઓ ધરાવતી હતી. તો આપણે ભાઈ ઓસ્ટ્રેલોઇડ પ્રજા એટલે કે નિષાદ પ્રજા કે જે અગ્નિ એશિયામાંથી ભારતમાં આવી. આ પ્રજા રંગે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ચપટું નાક અને ટૂંકું કદ ધરાવતી હતી. ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ તરીકે ઓળખતા. તો કોલ અને મૂળા જાતિ, અસમની ખાસી પ્રજા અને બ્રહ્મદેશની પ્રજાના સમાન જાતિ તત્વો મળી આવેલા છે. આ પ્રજા ખેતી કરવી, માટીના વાસણો ઘડવા અને સુતરાઉ કાપડનું વણાટકામ કરવું જેવા કૌશલ્યો માટે આ પ્રજા જાણીતી હતી. હવે આપણે આવે છે ભાઈ દ્રવિડ લોકો. આ દ્રવિડ લોકો મોહેંજો-દડોની
સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર ગણાય છે. પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર ગણાય છે. પાષાણ યુગ, તામ્રયુગ, કાંસ્યયુગ, લોહયુગ અને અણુયુગ. પાષાણ એટલે પથ્થરનો યુગ. તો આ પ્રજા આપણે જોઈએ કે ભાઈ દ્રવિડો કે જેમણે માતા રૂપે દેવી અને પિતૃ રૂપે પરમાત્માનો વિચાર આવ્યો. તેમાંથી તેમનામાં પાર્વતી અને શિવના ખ્યાલો વિકસ્યા. પાર્વતી અને શિવના ખ્યાલો વિકસ્યા. માતા રૂપે દેવી અને પિતૃ રૂપે પરમાત્માનો વિચાર આવ્યો. તેથી તેમનામાં પાર્વતી અને શિવના ખ્યાલો વિકસ્યા હોવાનું મનાય છે. ધૂપ, દીપ, આરતી, પ્રકૃતિ પૂજા, પશુ પૂજા તેમના તરફથી મળેલી ભેટ છે. તેમના તરફથી મળેલી ભેટ છે. તેમનામાં માતૃમૂલક કુટુંબ પ્રથા હતી. તેમનામાં માતૃમૂલક કુટુંબ પ્રથા હતી. એમની અંદર આંતરજાતીય લગ્નો પ્રસર્યા. આ પ્રજાની અંદર કેટલીક કલાઓ હતી. રંગવું, કાંતવું, વણવું, આકાશી ગ્રહો, જેનું જ્ઞાન ધરાવતી હતી. આકાશી ગ્રહો, હોડી, તરાપા, રંગવું, કાંતવું, વણવું વગેરેનું જ્ઞાન આ પ્રજા ધરાવતી હતી. આર્યોના પ્રભુત્વ બાદ આ પ્રજા ધીરે ધીરે દક્ષિણ તરફ, આર્યોના પ્રભુત્વ બાદ આ પ્રજા દક્ષિણ ભારતમાં સ્થિર થઈ. તેથી દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓનો દક્ષિણ ભારતમાં પ્રભાવ વર્તાય છે. આ બધી ભાષાઓ દક્ષિણ ભારતની અંદર બોલાય છે. અન્ય પ્રજાની વાત કરીએ તો મોંગોલોઇડ, આલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. અન્ય પ્રજા
મોંગોલોઇડ, આલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. મોંગોલોઇડ પ્રજા કે બે મોંગોલોઇડ પ્રજાનો વર્ણ પીળો હોવાથી તેને કિરાત તરીકે ઓળખવામાં આવતું. પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો. પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો હતી. બદામ આકારની આંખો હતી. આ પ્રજાની સાથે સાથે આલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજાના સમાન જાતિ તત્વો કે જે આપણા ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, ઓરિસ્સા અને સૌરાષ્ટ્રની પ્રજાના સમાન જાતિ તત્વો એ આ પ્રજાના છે. આલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ આ પ્રજા સમાન જાતિ તત્વો ધરાવતી હતી. તો એ પ્રજાના સમાન જાતિ તત્વો હતા. ત્યારબાદ પ્રજા આવી આર્યો. સમકાલીન પ્રજામાં સૌથી વધારે વિકસિત પ્રજા જો હોય તો આર્ય પ્રજા હતી. પ્રકૃતિ પ્રેમી હતા. તો સમકાલીન પ્રજામાં સૌથી વધારે વિકસિત પ્રજા હતી તે પ્રકૃતિના વિવિધ તત્વોની પૂજા કરતા. પ્રકૃતિના વિવિધ તત્વોની પૂજા કરતા. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વરસાદ, વાયુ, પહાડો ની પૂજા કરતા. આ પ્રજાએ વેદો એટલે કે મંત્રો એટલે ઋત્વાઓની રચના કરી હતી. એમાંથી ધાર્મિક વિદ્યા ઉદ્ભવી. વેદો એટલે કે મંત્રોની રચના કરી, એમાંથી ધાર્મિક વિદ્યા ઉદ્ભવી. યજ્ઞાદિ જેવી ધાર્મિક વિદ્યા ઉદ્ભવેલી છે. વેદોની રચના કરી, મંત્રોની રચના કરી. તેથી તેમાંથી ધાર્મિક વિધિઓ ઉદ્ભવી. ધાર્મિક વિધિઓ ઉદ્ભવી. કઈ વિવિધ પ્રકારની પ્રજા આપણા ભારતની અંદર આવી. તો વિદેશી પ્રજાનું જે ભારતીયકરણ થયું, વિદેશી પ્રજાનું ભારતીયકરણ કરવાની અંદર ભાષા, જાતિ, લિપિ, લગ્ન સંબંધો, કૌટુંબિક સંબંધો, સામાજિક અને આર્થિક સંબંધો
એ ભાગ ભજવ્યો. ત્યારબાદ છેલ્લો ટોપિક છે આપણે આપણા વારસાનું જતન અને સંરક્ષણ. વારસાનું જતન અને સંરક્ષણ કરવું રાજ્ય બંધારણની 51 ક કલમની અંદર, રાજ્ય બંધારણની 51 ક કલમમાં નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવેલી છે. 6 જ અને ટ એટલે કે 6, 7 અને 9 એ મૂળભૂત ફરજો બતાવેલી છે. એની અંદર આપણે પહેલી ફરજ આપણે આપણા સમન્વય સાંસ્કૃતિક વારસાનું મૂલ્ય સમજી તેનું જતન કરવાની. જંગલો, વનો, તળાવો, સરોવરો, નદીઓ, વન્યજીવો સહિત પર્યાવરણનું જતન કરવાની, તેમાં સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની. અને ત્રીજી, જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ થાય છે. તો વિવિધ પ્રકારની આપણે બંધારણમાં સમાવિષ્ટ નાગરિકની મૂળભૂત ફરજો જણાવો અથવા પ્રશ્ન પૂછાય કે વારસાના જતન અને સંરક્ષણ માટેની ફરજો. તો રાજ્ય બંધારણની 51 ક કલમમાં નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવેલી છે. 6 જ અને ટ એટલે કે 6, 7 અને 9 દરેક ચોપડીની અંદર આપણે અનુક્રમણિકાની આગળ આ ફરજો આપેલી હોય છે. એમાં પહેલી આપણે જોઈએ કે ભાઈ આપણે આપણા સમન્વિત સાંસ્કૃતિક વારસાનું મૂલ્ય સમજી તેનું જતન કરવાની. બીજી કે જંગલો, તળાવો, સરોવરો, નદીઓ, વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની, તેમાં સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની એટલે કે દયા રાખવાની અને જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની. તો હક અને ફરજ એક સિક્કાની બે બાજુ છે. જ્યારે આપણને હક મળ્યો છે તો એની સામે આપણે ફરજ બજાવવાની આવે છે. હક અને ફરજ એક સિક્કાની બે બાજુ છે. તો દરેકે પોતાની ફરજો પ્રત્યે સભાનતા કેળવવી જોઈએ, જાગૃતતા કેળવવી જોઈએ, એનું પાલન થવું જોઈએ કે ભાઈ આપણે આપણા સમન્વિત વારસાનું મૂલ્ય જતન કરવાની, સુધારણા કરવાની. એટલે કોઈ પણ વ્યક્તિ આપણા વારસાના સ્થળને જો નુકસાન પહોંચાડતી હોય તો આપણે એને અટકાવવાની આપણી ફરજ છે. આજે આપણા ભારતમાં સાંસ્કૃતિક વારસાના 5